આ આપણી લીંબુની જૂની વાડી છે, ફાર્મ નંબર 3. એની અંદર આ છોડ તમે જોઈ શકો છો. અહીંયા ખડ ઉગી ગયું છે અને આ ખડની અને એની આપણે સફાઈ કરવી પડશે. અહીંયા આપ જોઈ શકો છો કે વેલા ચડી ગયા છે. જો ચોમાસાનો વરસાદ થશે તો આ છોડ આખો ખરાબ થઈ જશે. જો ટાઈમ મેનેજમેન્ટ નહીં થાય, સમય સાથે ગોઠવણ નહીં થાય તો ખરાબ થઈ જશે. આની અંદર કાતરી પણ ઉગી ગઈ છે. તો આ છોડની ફરતો આપણે આંટો મારી અને આની કઈ રીતે સફાઈ કરવી છે તો એની આપણે આગળ સફાઈની કામગીરી શરૂ કરીએ છીએ. હવે આપણે આ લાકડાથી ઊંચું કરી અને આને અહીંયા ટેકી મારી દઈએ છીએ. અને ટેકી માર્યા પછી આ ખડને દાંતરડેથી વાટી લઈએ છીએ. અને ખડ વઢાઈ જાય ને ફરી એની માથે લીંબુ આવી જશે તો ઝડપથી ડેવલપ નહીં થાય. પણ તો ઘણા ટાઈમથી આ કાર્ય આ વાડીમાં આળસમાં રહી ગયા હોય તે થયા ન હોય, એટલે અત્યારે સાફ કરવી જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ હવે આ વેલાને તોડી અને પેલા એની ગાંઠ છે ને એ ગાંઠમાંથી કોદાળી મારી દે. નીચે નીચે ગાંઠ દેખાય છે કે નહીં? બસ ત્યાં કોદાળી મારી દો ને ગાંઠ કાઢી લ્યો. ગાંઠ લઈ લે હાથમાં. કોદાળી થોડીક ઊંડી મારવાની, બરાબર? ગાંઠ લઈને મારવી આવ અને વેલો ખેંચતો આવ તો લઈ લે હાથમાં. બોલો વેલો લઈ લે. કોદાળી પડી નહીં આવી એટલે હેઠે વેલા છે. હાલો વ્યા. આ રીતે આપણે વેલાને પણ દૂર કરવાના છે અને એની ગાંઠો પણ કાઢવાની છે. આ વેલાને પણ આપણે ખેંચી લેવા પડશે. વરસાદ આવશે એટલે એકદમ ઢવા જેમ થઈ જશે. એટલે આપણે આ કામ કરવું પણ ફરજિયાત છે. હવે આ કાતરી ઉગી ગઈ છે તો એને કરવતીથી કાપી અને પછી કોદાળીથી ખોદી અને દૂર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે કરવતીથી કાતરી કાપવાનું ચાલુ છે. વચ્ચે બિન ઉત્પાદનલક્ષી છોડ આપણને ઉગી ગયો છે. અમુક વર્ષે આ કરવું જ પડતું હોય છે. અને મોટાભાગના કાર્ય લીંબુના કટિંગના જે છે એ આપણે લીલો ભાગ જો કાપવાનો હોય તો ચોમાસા દરમિયાન કટિંગ નહીં કરવાનું. પણ તમારે જો સૂકો ભાગ લીંબુનો કાપવાનો હોય તો સૂકા ડાળાને ચોમાસા દરમિયાન કાપવાનું. અને ચોમાસું વિદાય લીધા પછી લીલા ભાગથી કટિંગ લેવાનું ને પછી બ્લુ કોપર અથવા બોરોસ પેસ્ટ મારી દેવાની રહેશે અથવા એનો સ્પ્રે કરવાનો રહેશે. તો થઈને પછી હા કાંટા ન વગર ખેંચીને બહાર લઈ લેવાનું છે. તમે સૂકા ડાળાનું જ કટિંગ લેજો, લીલા ડાળાનું કટિંગ નહીં લેતા. જો લીલા ડાળાનું કટિંગ લેશો આ ઓટોમેટિક જ્યાં સૂકું હશે ત્યાંથી ભાંગી જશે અને જેથી કરીને ફૂગ લાગવાના પ્રશ્ન પણ નહીં આવે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બેલ આઇકન દબાવો. જય ભારત, જય હિન્દ.